શિક્ષાપત્ર 28મું વિરહાત્મક દીનતા. શ્રી નંદનંદન પોતાના ભક્તો પર ક્યારે કૃપા દ્રષ્ટિ કરશે? આ પ્રમાણે પ્રતીક્ષા કરતાં કરતાં જ ઇન્દ્રિયો સહિત મારું મન અતિ થાકી ગયું છે. એ ભક્તોના નિધિરૂપ દયાસાગર ભગવાન સર્વથી અધિક છે. એવા પ્રભુ અંગીકૃત ભક્તની કેમ ઉપેક્ષા કરતા હશે? તેથી મન ચિંતાતુર રહે છે. પ્રભુ પોતે પોતામાં નિજાનંદ મગ્ન હોય ત્યારે ભલે ભૂલી જાય, પરંતુ જ્યારે ભક્તોને માટે જ એ પ્રગટ થયેલ છે તો એવા કૃપાળુ પ્રભુ આવી રીતે ભૂલી જાય એ ઉચિત નથી. સર્વ સાધનોથી રહિત ને સદા એક પ્રભુને જ શરણે રહેલા એવા અમો દીન ભક્તો, અમારા પતિ એવા આપના વિના અન્ય કોની પ્રાર્થના કરીએ? હે મારા નાથ, હું આપના વિરહથી ખરેખર વ્યાકુળ થાઉં છું. તેથી હું પ્રાર્થના કરું છું કે મને આપના દર્શનને સ્પર્શ કરાવી મારા કર્ણને વેણુનાદ સંભળાવી ખરેખર સનાથ કરો. હે કૃષ્ણ, આપણા આચાર્યજીનો આશ્રિત એવો જે હું, તેને જો આપ તરછોડશો તો હે નાથ, હે હરે, આપની પ્રતિજ્ઞાનો ભંગ થશે. જો કે અમો તો સર્વ રીતે દોષવાળા છીએ, સ્વધર્મથી પણ વિમુખ છીએ, પરંતુ આપ તો સર્વ ગુણોથી પૂર્ણ છો. માટે અમારા ધર્મોને લક્ષણોને સ્વીકારો નહીં, અમારા દોષોને જોશો નહીં. હે કૃપાળુ, આપની શરણે આવવાથી અમે આપના વરણને લાયક થયા છીએ. તેથી અમે આપનાથી પાલન કરવા યોગ્ય જીવો છીએ. માટે આપે અમારા ગુણ દોષનો વિચાર કરવો યોગ્ય નથી. હે પ્રભુ, હે હરિ, આપને થાક લાગતો નથી, છતાં અમારા દોષો એટલા બધા છે કે તે ગણતા આપ થાકી જશો. તેથી હે ગોપીજનોના ઈશ સુકુમાર પ્રભુ, અમારા એ દોષોને સર્વથા ભૂલી જાઓ. હે મારા પ્રભુ, આપના ભક્તો દીન, ગુણહીન અથવા તો સાંસારિક ગુણોમાં લીન કે પરાધીન હોય તો પણ તેમના ઉપર તો હંમેશા કૃપા કરવી જ યોગ્ય છે. નિસાધન ધન વગરના, મન વડે દીન થયેલા, અત્યંત દુઃખી, શોક, લોભ, મોહને ભયથી વ્યાકુળ બનેલા આવા પણ આચાર્યશ્રીના આશ્રિત જેઓ છે તે બધાય આપની કૃપાને પાત્ર છે. તો હે મહોદર, હે દયાનિધે, એવાઓ પર આપ કૃપા કરો, કેમ કે પાત્ર લાયક હોય એવાને આપેલું દાન અક્ષય થશે. સંસારરૂપી દાવાનલથી બળી રહેલા અને મેઘ જલની ઈચ્છાવાળા જેઓ છે એમને શ્યામ મેઘ સમાન આપની કૃપાના ધોધમાર વરસાદના દાન વિના સુખ થવાનું નથી. આપની સેવાની સહાયતા અર્થે જેઓને શરણે લઈને ઘરમાં રાખ્યા છે તેઓ જ મારા ભાવનો નાશ કરવા જેવું કાર્ય કરે છે. તો હવે મારે શું કરવું? એ સર્વ બહિર્મુખ છે અને એમના સંબંધમાં આવનારને પણ એ બહિર્મુખ બનાવે છે. આમ છતાં તારી સેવામાં એ મને સહાયક થશે એવા ભ્રમથી જ એમનો ત્યાગ કરવાનું મને ગમતું નથી. કોઈ મુસાફરને જેમ કોઈ ઠગ લોકો મદદ કરવાનો ભ્રમ ઉત્પન્ન કરીને ઠગે, તેમ હે નાથ, હું મારા ઘરમાં રહેલા માણસોથી ઠગાયો છું. જેમ અંધારા કૂવામાં પડેલા માણસને કૂવામાંના દેડકા ડ્રોં ડ્રોં એવા કર્કશ સ્વરથી પીડે છે, તેમ મને ઘરમાં રહેલા માણસો દુર્વચનોથી પીડે છે. કેટલા દિવસ સુધી આમ તું મારી ઉપેક્ષા કરીશ? અથવા દોષોથી ભરેલો અને એથી તારાથી વિમુખ જે હું, એનો દયાળુ એવા આપે ત્યાગ કર્યો છે? તારાથી ત્યજાયેલો હું નૌકાના કાગડાની જેમ જઈશ ક્યાં? મારે ક્યાંય પણ બીજે આશ્રય સ્થાન નથી. આપના આવા દીનજનને નાવમાં બેસાડી મધ્યધારમાં ન ડૂબાડો. જે એમ કરવું હતું તો આપ વડે અંગીકૃત થયેલા આવા આચાર્ય કુળમાં મારો જન્મ શા માટે આપ્યો? ને જો આપ્યો છે તો પછી દોષથી ભરેલો એવો હું છું, છતાં મારા પર કૃપા કરો.
ભગવદીઓનો સંગ ન હોવાથી તેમજ દુષ્ટ સંગ પ્રાપ્ત થવાથી આમ બે રીતે હું દુઃખ પામું છું. જેમ વનમાં ત્યજેલો એટલે કે ભૂલો પડેલો ને દિગ્મૂઢ બનેલો દેશ તથા દિશા સૂઝતી નથી, એવો પુરુષ દુષ્ટ પ્રાણીઓ વાઘ, સિંહ વગેરેથી ભય પામી દુઃખી થાય, તેમ હું દુઃખિત છું. જેમ પાંખો ફૂટેલા પક્ષી પોતાની માતાને ત્યજી દે, તેમ આ વિકટ સમયમાં હું ભગવતજનોથી ત્યજાયેલો છું. હું ચિંતારૂપી મહાસાગરમાં પડેલો છું ને એમાં જ ડૂબેલો છું. એવા સંયોગોમાં જળનું શોષણ કરનાર વડવાગ્નિ રૂપ શ્રી વલ્લભ પ્રભુ મારું શરણ છે. હા કૃષ્ણ, હા નંદકુમાર, હા યશોદાના પ્રિય પુત્ર, હા ગોપીજનોના હૃદયાધાર, આપના શ્રી કરકમલ વડે ચિંતા સાગરમાં ડૂબેલા મને અધ્ધર પકડી લો.